કડવું 14. વૈશંપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ઉત્પાતનો મહિમાય. ભીષ્મજી પડ્યા, પાંડવ જીત્યા, એટલે ભીમનો તન. બબરીકનું શીશ સ્તંભ ઉપર છે, તેણે વિચાર્યું મન. મારી માએ એમ કહ્યું છે, હારે તેની પક્ષ કરજે. તે વેણ કેમ જવા દઉં, મીઠ્યા ચાહે તેવી ગન સરજે. એમ વિચારી શીશ પડ્યું, પાંડવ દળમાં પડ્યું. જીવ લેવા માંડ્યા યોતાના, વાગે છે બહુ બળમાં. 3 અયુત પ્રાણીને હણ્યા, વર્ત્યો હાહાકાર. તે દેખી ગદા લયું, પડ્યો વાયુનો કુમાર. એ દીકરાએ દાટ વાળ્યો, માટે દૈવેત દાખું. કાંઈ એના હાથે મરું, કાં તો મારી નાખું. એટલે ભીમનો હાથ જાલ્યો, પોતે પુણ્ય શ્લોક. જો બાઈએ ના સામા થશો, તો જીવ્યાની આશા ફોક. ધારણ ખમો હું સમજાવું, પ્રભુ આગળ આગળ થાય. હા હા બબરીક, આ શું કરો છો, અણઘટું દેખાય. ક્ષમા રાખે તાતના કુળને, સંહારવું તે ખોટું. કેસે પોતાનું કુટુંબ માર્યું, મેળું થવાનું મોટું. એટલે મસ્તક ઊભું રહ્યું, સામા માંડ્યા ચક્ષ. મારી માનું બોલ્યું પાડું, હરે તેની કરું પક્ષ. કહે કે વચન તો પડાઈ ચૂક્યું, એમ વધ્યા ભગવાન. આટલેથી ક્ષમા કરો, તો એક આપું વરદાન. બબરી કહે વરદાન આપો, ક્ષમા કરું મહારાજ. એટલે વરદાન આપવા લાગ્યા, કરવા પોતાનું કામ. ઓરે બબરી એક વિશ્વ આખી કરે તમારી સેવા. નામ તમારું જગત વિશે બળિયા કાકા દેવા. બોલો બળિયા કાકા દેવ કી જય. તમે જેના પર અમલ કરો, ત્યાં અન્યથી નવ થાય. તમોને એકલા આરાધે, બીજો નહીં ઉપાય. એવું વરદાન આપ્યું પ્રભુએ, બળિયો થયો પ્રસન્ન. લીમડાના એક વૃક્ષ નીચે કરી દીધું સ્થાપન. બોલો લીમડાના વૃક્ષ દેવને લાખ વંદન. વલણ. તૌ બબરીક શાંત જ પડ્યો, સાંભળને તુરાય. કહે વલ્લભ સૈન્યને કરી દીધું વિદાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો બળિયા દેવ કી જય. બોલો લીમડાના વૃક્ષ દેવની જય જય જય. કડવું 15. વૈશંપાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું, ભીષ્મ પર્વ મહિમાય. સકળ સૈન્યને વિદાય કીધું, પાંડવો રહ્યા પાસ. દાદાની કને આવીને બેઠા બેઠા શ્રી અવિનાશ. તંબુથી કૌરવ આવ્યા, 100 ભાઈને કારભારી. ભીષ્મ પિતાની પાસે બેઠા, દાદા બોલ્યા વિચારી. ઓરે મારા દીકરા, તમે ઉઠીને ઊભા થાવો. કોરાણે વૃક્ષે પીપળાનું, ત્યાં મને લઈ જાવો. દુર્યોધન કહ્યો, રે દાદા તંબુમાં લઈ જઈએ. ભીષ્મ કહે માયા મૂકવા બેઠા, કેમ માયામાં ભરાઈએ. માટે મને પીપળા નીચે લઈ જાવો સૌ બાળ. પાંડવ કૌરવ ભેગા થઈને ઉપાડ્યા તત્કાળ.
પીપળાના નીચે લઈ ગયા ભોંયે સુવાડી દે છે. આર પાર બાણ નીકળેલું તે છાતી ઊંચી રહી છે. તેથી કરીને ભીષ્મ બોલ્યા, સાંભળો સૂત સુમતી, ચરણ મસ્તક ઊભા રહ્યા વણ મુજને ફાવતું નથી. તવ દુર્યોધન તંબુ વિશેથી ઓશીકું લઈ આવ્યો. ભીષ્મ કહે, માયાવી વસ્તુ સિદ્ધ મુજ પાસે લાવ્યો. અર્જુન બેટા પોષિકા તું છે ચતુર સુજણ. તવ અર્જુને ઊભા થઈ ચડાવ્યું એક બાણ. દાદાના લલાટમાં માર્યું, આર પાર નીકળ્યું બાર. મસ્તક દાદાનું ઊંચું થયું, બાણ લીધું બીજી વાર. બે બાણ બે ખભામાં માર્યા, ઠાઠું ઊંચું થાય. પછી બે બાણ કેડમાં માર્યા, બે માર્યા ઢીચણમાં. બે માર્યા પગની પાનીમાં, 10 બાણની સૈયાય. તે બાણ સૈયા ઉપર પોડ્યા, પોતે ભીષ્મ પિતાય. એટલે ભીષ્મજી આનંદ પામ્યા, સૂતા બહુ સુખ જાણી. હસીને કહ્યું, દીકરા મારા પાવો મને શુદ્ધ પાણી. રત્ન જડિત પાત્ર ભરીને લાવ્યો દુર્યોધન. ભીષ્મ પિતા કહે, પાત્ર માયાનું લાવ્યો તું મૂર્ખ જન. અર્જુન બેટા જળ પાવો તમે, અર્જુને શું કામ કીધું. ગંગાસ્ત્રનો મંત્ર ભણીને ધનુષ પર બાણ લીધું. મંત્ર ભણી ભૂમિમાં માર્યું, નીકળી ગંગાધાર. ગાંગવજીના મુખમાં પડી જળ પીધું તે વાર. બોલો ગંગા માત કી જય. ભીષ્મ પિતા કહે, શાબાશ બેટા વચન માનો મારું. એકમેકને રાજ આપીને સંપ કરો તો સારું. ધર્મ કહે, જેમ કહો તેમ કબૂલ કરીએ અમો. દુર્યોધન કે આપવા લેવાની વાત ન કરશો તમે. ભીષ્મ કહે, જાવો સ્થળ પોતાને, જેમ ફાવે તેમ કરજો. ઉપદેશ કરવો વ્યાજબી નથી, કા મારજો કા મરજો. એમ કહીને વિદાય કીધા, એકલા રહ્યા આપ. તે સમયે દેવદૂત આવ્યા, ભીષ્મ કને તદાપ. ભીષ્મજીને લેવા સારું પ્રયત્ન કર્યો અનુપ. ભીષ્મ પિતાએ તે દૂતને બતાવ્યા શ્વાન રૂપ, બનાવ્યા શ્વાન રૂપ. દૂતને કહ્યું, 6 માસ પછી મૂકીશ મારો દેહ. ત્યાં લગી શ્વાન રૂપે પાસે રહો, શુભ સુખ તેહ. એમ કઈ દૂતોને રાખ્યા, સાંભળને તુરાય. ભીમે હાથી ઉછાળેલો તે હજી આકાશમાય. જન્મે જય કયો રે મહારાજા, નાખો છો છાણમાં પાણી. ગપોડા ગોઠવી મૂકો છો, કેમ સત્ય માનવાણી. વળતું વૈશંપાએ બોલ્યા, ચોટે દર્યો સંદેહ. ભીષ્મ પર્વની જે બ્રહ્મ હત્યા રહી, તારે શિસ્તેહ. પરીક્ષા જો જોવી હોય તો કહી જળ અંજલિ લીધી. 1 વર્ષનું તપ મૂકીને વાયુ ગતિ બંધ કીધી. એટલે આકાશમાંથી હાથીના ખોખા પડ્યા ધરણ. તે દેખીને જન્મે જયરાજના થરથર ધ્રુજ્યા ચરણ. જાણ્યું કે વાત છે સાતી, ખોટો સંદેહ ધર્યો આપ. મહેનત મારી વ્યર્થ ગઈને, માથે રહ્યું એક પાપ. એવું જાણીને રડી પડ્યો આંસુ ભર્યા લોચન. ઓ મહારાજા ભૂલ્યો ચૂક્યો, મને કરો પાવન. એટલે વૈશંપાએ બોલ્યા, કરીશ નહીં અદાપ. કળિયુગમાં તારું વેચાઈ જશે ભીષ્મ પર્વનું પાપ. કળિયુગમાં કથા સાંભળશે, કુબુદ્ધિ સંદેહ ધરશે. તેવા જે પ્રાણી તે પાતકમાં ભાગ કરશે. જન્મે જે કે વારું મહારાજા સાંભળો બીજું પર્વ.
ભૂલ ચૂક મારી ક્ષમા કરજો, હવે નહીં કરું ગર્વ. શ્રદ્ધા રાખી શ્રવણ કરે તેના પાતક જાય, નાસ્તિક પણ સાંભળે તે પાતક ભોગતા થાય. વલણ: શ્રદ્ધા રાખી સાંભળ્યું તેના પહોંચ્યા કોડ, ભીષ્મ પર્વ પૂર્ણ થયું, બોલો જય જય શ્રી રણછોડ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, આજ કે આનંદ કી જય, મારા માત પિતાને ગુરુદેવ કી જય, મા દિગેશ્વરી માત કી જય. દ્રોણ પર્વ શરૂ થાય. કડવું પહેલું. વૈશંપાએ એણ પેર બોલ્યા, સુળ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમાય. કૌરવ પાંડવ તંબુએ ગયા, સૌને સ્થળ બેઠા, દુર્યોધનને કર્ણ શકુની વિચારમાં બહુ પેઠા. ભીષ્મ પિતા યુદ્ધ કીધું, સત્યમાંથી નો કાઢ્યા હાથ, પણ ગુરુ મહારાજ કહ્યું, માનીને લો તમે અમને સાથ. દ્રોણ ગુરુએ કબૂલ કીધું, આવજો સર્વ સવારે, દુર્યોધનને પત્ર લખ્યો પાંડવને તે વારે. પછી રાત્રિએ શયન કીધા એ વેવાણું આય, જાગ્રત થઈ જમી પરવારી યુદ્ધ કરવાને જાય. વાતે ગાતે સ્તંભમાં આવ્યા પાંડવમાં 4 ભ્રાત, દ્રુપ ધૃષ્ટ ધૂમ્ન આવ્યા સાથે ક્ષોણી 7. વૈરાટ રાજા અભિમન્યુ કઠોર ગચ્છ વેગવર્ણ, રથ હાંકવા રથે બેઠેલા પોતે અશ્રા શરણ. કૌરવમાં કૃપાચાર્ય આવ્યા દ્રોણને અશ્વાત્થામાં, જયદ્રથ પ્રગટને સલઈ આવ્યા સાથે શકુની મામા. ભૂરિશ્રવાને સુશર્મા શકુનીના 7 પુત્ર, ચંદ્ર કેતુને વરસ કેતુ 100 બાઈનું ઘરસૂત્ર. વાતે ગાતે સ્તંભે આવ્યા મનમાઠા મનસુબા, અર્જુનના સામા આવી મોખરે ગુરુ ઉભા. અર્જુનજી કહે મહારાજાના, બોલું છું રાજવટે, અસત્ય યુદ્ધનો આરંભ કરવો તે તમને નવઘટે. એટલે દ્રોણને ખોટું લાગ્યું, દૃષ્ટે સલાહ દીધી ઊંધી, અણગટું કામ કર્યું એ તો દુર્યોધનની બુદ્ધિ. ખોટી સલાહ મને એણે આપી, નખો દયનું જાજો, અંતરમાંથી એવું જ કહ્યું, તોડાયો મારો માજો. એમ જાણીને નીચું જોયું, અર્જુનજી થયો તૈયાર, ગાંડીવ નામે ધનુષ્ય ચડાવીને પેલો કર્યો ટંકાર. તેનો શબ્દ તિલોકમાં પહોંચ્યા, ડોલિયા 10 દિગપાળ, ધરતી લાગી ધ્રુજવાને ખળભળ્યું પાતાળ. ગઢલંકાથી હનુમાન આવ્યા, પાંડવ દળમાં પેઠા, પાર્થના રથની ધજાએ પૂછ વીંટાળીને બેઠા. એટલે અર્જુન સાવધ થયો, મંત્ર ભણી બાણ લીધું, તેવા ને તેવા 10 બાણે ગુરુનું પૂજન કીધું. દ્રોણ ગુરુ ઘણા આનંદ પામ્યા, દીદી ગણેરિયાસ, તુજ સાથે મને લડાવે તેનું જાજો સત્યાનાશ. એમ કહીને આયુધ લીધા, કડકડી કોપે ચડ્યા, સામા સામી સ્તંભેથી દોડ્યા, વચમાં તૂટી પડ્યા. મહારાજ મારે દયાનો દારે બહુ બાજ્યા કોણ કોણ, કર્ણને અભિમાન્યુ બાજ્યા, અર્જુનને વળી દ્રોણ. દ્રુપદને દુશાસન બાજ્યા, વૈરાટને સુશર્માયો, શિખંડીને ભગદત્ત બાજ્યા, જયદ્રથને સલરાયો. દુર્યોધનને ભીમ બાજ્યા, કઠોર ગચ્છને દમન, મેઘવર્ણને વરસ કેતુ, દ્રુપદનો દંતુનો તન.
સદેવને દુર્ધર્મન બાજો દેવકને નિકુળ, એ રીતે અન્ય ગોઠવાણા જેને અનુકૂળ. તરવારિયા બાજ્યા અશ્વના સવારે સવાર, પગપાળા બાજ્યાને વર્ત્યો હાહાકાર. ગાજે બાજે કોઈ ન લાજે આયુધથી અંગ ભેદે, કોના ચરણ ભુજ કોના મસ્તક કોના છેદે. કંઈક જણાય અવની અટવાણા, કંઈક નિછેદામ છેદા, રક્ત રુધિરની છોડો ઉડે માંસના ફેદમ ફેદા. રુધિરમાંસનો કીચડ થયો સૌના બગડે શરીર, એ રીતે યુદ્ધ વિકરાળ જામ્યું ગર્વ ધરે રણધીર. ઘણા પ્રાણીનો ઘ્રાણ વળ્યો વર્ત્યો હાહાકાર, લડતા કોઈ પાછા ન પડ્યા દાડો રહ્યો ઘડીચાર. એવા બે માયાવી તે ગાજીને ગગને ચડ્યા, વાવણ ટોળ વીજળી કરીને કૌરવો દળમાં પડ્યા. જેને ને તેને જુડવા માંડ્યા વાળતા કચ્છર ગાણો, એટલે કૌરવની સહુ સેનાએ બહુ કરી બુમરાણ. તે દેખીને દ્રોણ ગુરુએ મારવા કીધો વિચાર, તૌ મેઘવરણે શકુનીના ઝાલ્યા 7 કુમાર. જોરથી ચાલ્યા બગલમાં ગાલ્યા લઈને ગગને ચડ્યો, વાવણ ટોળ વીજળી કરીને પોતાના દળમાં પડ્યો. ગટોર ગચડતો રહ્યો ના રહ્યા કોઈના ઝાલ્યા, મેઘવરણે 7 પુત્રો વૃકોદરને આપ્યા. લોરે દાદા આપ્યા એવી વધી વાણ, ભીમે મગલમાં ગાલી દબાવ્યા ને કાઢી નાખ્યા પ્રાણ. તૌ શકુનીએ પોક મૂકી બેહદ બેસી ગયો, ઓરે મારું કર્મ ફૂટ્યું હું તો વાંજ્યો થયો. એમ જ ત્યાંથી ત્રાસતો નાઠો મનમાં વરીને શોક, તેને નાસ્તો દેખીને નાઠ્યું સૈન્યનું સૌ લોક. એટલે જોર કર્યું પાંડવે ક્રોધ જણાવ્યા માઠા, તવ દ્રોણાચાર્ય કાયર થઈને સ્તંભની બાર નાઠા. પાંડવ ગયા કૌરવના સ્તંભે સૂરજ બેઠો મેર, કૌરવના વાચા બંધ પડ્યા વાગી પાંડવોની ભેર. દ્રોણ ગુરુ તવ તંબુએ ગયા પાર્થ વિચારી મોતી, અસત્ય યુદ્ધ ગુરુએ કર્યું તે સેવામાં જાવું નથી. એમ જાણી ગયો પોતાને તંબુ સાથે સૌ જન બળ્યા, ગુરુજી પોતાના તંબુએ ગયે ત્યાં કૌરવો સર્વે મળ્યા. દુર્યોધન કેવો રે મહારાજા આજે હાર્યા કેમ, એવું વચન સાંભળીને ગુરુજી બોલ્યા એમ, તું અધર્મી સંગ ચડીને વિપરીત કરી બુધ, મેં મારું સૌજન્ય ખોયું સત્ય માંડ્યું યુદ્ધ. અધર્મના ફળ નીકળે કડવા, હાર્યાનું કારણ એ દુર્યોધન કે હાર્યે ભલે પણ કરવું તેનું તે. એમ કહીને રહ્યા રજની સાંભળને રાજન, તે સમય વિચારી ચડ્યા પોતે જુગ જીવન. વલણ રાત્રિએ રણ છોડજી કરતા બહુ વિચાર, કહે વલ્લભ શ્રોતા સુણો જપીએ જુગદાધાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું બીજું. વૈશંપાયને એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમાય. અંતરયામીએ એમ વિચાર્યું બીત્યા એકાદશ દિન, 7 દિવસનું યુદ્ધ રહ્યું છે નહીં મરે અભિમાન. અસ્ત્રદાસ વર્ષ પૂર્ણ થશે પછી ભાણે નહીં મરશે, મારશે મને સ્વર્ગ મૃત્યુને પાતાળનું રાજ કરશે.
માટે ને મારવો જોઈએ વિચારું જગતનું હિત. આવતીકાલે સવારમાંથી ખેલ કરું વિપરીત. એમ વિચારતા રાત્રિ વીતી થયો પ્રાંતકાળ. પોતે બીજું રૂપ વિપ્રનું ધર્યું પરવરિયા પાતાળ. બ્રાહ્મણની જ્યાં વસ્તી હતી ત્યાં ગયા દીન દયાળ. તો સૌ બ્રાહ્મણ કેવા લાગ્યા કેમ આવ્યા પાતાળ. આ પાતાળમાં તાડુકી નાગ મેં અસુરી છે મૂઢમતી. તે અમારા બ્રાહ્મણના ચિહ્ન રાખવા દેતો નથી. ઉપવિત જો અંગે દયો તો તે સ્થળ દે ડામ. દેવસ્થાન ભાંગી નાખે ફોડે ધર્મ નાઠામ. ઊભું તિલક આડું તિલક જો કરીએ લલાટ. તો તેવે આકારે ડામડે નથી બ્રાહ્મણનો ગાટ. તે માટે તમે પાછા પધારો નહીં રહે વિપ્રનું ચિહ્ન. તો પ્રભુ કે મારે તમારે વાળવામાં નહીં ભિન્ન. માટે તમને દઉં છું ઠપકો શું બેઠા વિપ્રના બાળ. જગતમાંથી શું મરી ગયા છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. ઘણા છે બળિયા નો જાય કડિયા તેવાના શરણે જાવો. કુંતી સુત અર્જન દયાળુ તેને તેડી લાવો. તે આવી રાક્ષસનો ક્ષય કરશે જાશે જન્મનું સાલ. ચાલો હું આવું તમારી સાથે એમ વધ્યા નંદલાલ. તવ પાતળના વિપ્રો સર્વે નીકળ્યા પ્રભુની સાથ. વિપ્રોનું વૃંદ તેડીને ચાલ્યા પોતે દીનાનાથ. એવામાં કુરુક્ષેત્ર વિશે દુંદુરબી બહુ ગડગડિયા. વાતે કાતે કૌરવ પાંડવો યુદ્ધ કરવાને ચડ્યા. પોતપોતાના સ્તંભે આવ્યા સંગ્રામ કરવો તાકે. બીજે સ્વરૂપે કૃષ્ણ પ્રભુજી પાર્થનો રથ હાકે. સામા સામી આવી ઉભા તેવે આવ્યા મુકુંદ. વાણી વધે આશીર્વાદ દેતા આવ્યું વિપ્રોનું વૃંદ. તો સર્વે બ્રાહ્મણને દીતા ચડ્યા શ્વેત નિશાન. એટલે સર્વે હથિયાર મૂક્યા દેખી બ્રહ્મ સંતાન. અર્જુનજી પાસે આવ્યું વિપ્રનું વૃંદ. હે ગૌ બ્રાહ્મણના પાલક કહી કર્યું આકંદ. પાતાળમાં એક તાડુકી નામે દૈત્ય નડે છે અમને. પૂર્ણ ભ્રષ્ટ કર્યા તે માટે તેડવા આવ્યા છે તમને. પાતાળમાં આવી પાપીને મારો વિપ્રનું વચન સ્થાપો. ક્ષત્રિયનો કુળ ધર્મ છે માટે એટલું કૃષ્ટ કાપો. અર્જુનજી કહો મહારાજા કહેતામાં આગળ થાવું. પણ દ્રોણની આજ્ઞા અપાવો તો તમ કિંગ કરાવું. તો વિપ્રે દ્રોણને કહ્યું આપો નરને આજ્ઞાય. અમારું સંકટ ભાંગવા આવે પોતે પાતાળમાયો. બ્રાહ્મણનું હેત બ્રાહ્મણ દારે અનાદિની એ રીત. વિપ્ર વિના હોય અવર જાતિ તે વર્તે વિપરીત. બ્રાહ્મણને પ્રેત પ્રગટ એ બ્રાહ્મણ બીજથી જેહ. બ્રાહ્મણ દેખી આનંદ પામે મહિમા વધારે તેહ. અવર વીર્યથી ઉત્પન્ન થાય બ્રાહ્મણીને પેટ કોય. પણ લક્ષણ વિલક્ષણના તેના બ્રાહ્મણ દ્રેષી હોય. બ્રાહ્મણની બાખે મુખ નિંદા વળી સોચ્યા કરે શિદ્ર. શું જે શેઠાય બ્રાહ્મણ કઈ ભોગવે બહુ દરિદ્ર. વિપ્રને દેખી દાત્યા કરે લાટો ફેંકે ફાવે તેમ. મુખ મરડી મહિમા ઘટાડે ઘાલી વિપ્રો પરવેમ. પોતાની વિદ્વતા બતાવે પરાયાને વખોડે. અવર જાતિનું દાસત્વ કરે વિપ્ર ઉપર ચડે મોડે. અવર જાતિનું એઠું ઉપાડે વેશ ધરીને સેવ. ભોજન માટે ભટકતો ફરે ખુશીથી નીચા દાન લેવે. આમંત્રણ વણ જમવું ધારે સૂત્રોની કડે પડસી.
સર્વ વૃક્ષોને સરખા, જાણે કા પીપળો કા તુલસી. સૌ પછી સરખી ગાયને જાણે, માને નહીં વિવેક. સર્વ વરણ સરખી તારે, જાતિ કુમતી એક. અવર વર્ણના ચરણ ચાપે, મીઠું વધે જેમ ગમે. જાતિ જાણ્યા વણવેશ ધારીને, આતુરતાથી નમે. એવા અતિ અપલક્ષણ હોય તે નહીં વિપ્રનું વીર્ય. તે સૌ સમજો છો દ્રોણ ગુરુ, મોકલી દો રણધીર. આવી અમારું કષ્ટ કાપે, વાડવનું દુઃખ જાય. એવું સાંભળી દ્રોણ બોલ્યા, વિપ્રોને પડી પાયો. ભલે મહારાજા તેડી જાવો અર્જુનને પાતાળ. પરોપકાર આડી જીભ ગાલે, તે તો કર્મ ચંડાળ. તે પછી કહ્યું અર્જુનને, દીકરા તત્પર થાવો. પ્રતિપાર્ચો ગૌ બ્રાહ્મણના, વિપ્રની સાથે જાવો. અર્જુનજી કહે, જાઉં મહારાજ, પણ મૂકી દો દંડ. મારા આવતા સુધી કરો સ્તંભે આવવાનું બંધ. દ્રોણ કહે, નહીં આવું સ્તંભે, કરીશ નહીં સંતાપ. રણસ્તંભ આવી યુદ્ધ કરું તો બ્રહ્મ હત્યાનું પાપ. એટલે અર્જુન એમ બોલ્યા, ઓ વૃકોદર વીરા, પાતાળ વિશે જઈએ છીએ હું ને શ્યામ શરીર. સૈન્ય લઈ તંબુએ જાવો, કરશો માં વિપરીત મતી. ભીમ કહે, શું તમારા વિના વડનારા અમે નથી. પાર્થ કહે, નથી વડું, 2 દિન રાખજો ધીર. હું આવ્યા પછી યુદ્ધ ધરું, માનજો મારા વીર. એવું સાંભળી સૂતવાયુનો સેના લઈને વળ્યો. અર્જુન વિપ્રનું વૃંદ લઈને પાતાળ વિશે પડ્યો. બ્રાહ્મણોએ કહ્યું પાર્થને, આ સ્થળે રહો આજ. કાલે સવારે દેખાડીશું અસુર તમને મહારાજ. એમ કહી વિશ્રામાત્યો રહ્યા નર રણછોડ. પૃથ્વીમાં રહ્યા પાંડવ, કેરા મનમાં ધરી કોડ. વલણ પોતે પોતાને સ્થળે રહ્યા, સાંભળને તું રાય. વદે વલ્લભ શ્રોતા સુણો, ચક્રાવનો મહિમાય સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. આજ કે આનંદ કી જય.